નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. ધર્મના નામે સતત સત્તામાં ટકી રહેનાર ભાજપની નકલી ધાર્મિક આસ્થાની પોલ ખોલતો એક બનાવ. ધર્મના નામે સતત સત્તામાં ટકી રહેનાર ભાજપની નકલી ધાર્મિક આસ્થાની પોલ ખોલતો એક બનાવ સામે આવ્યો છે. હાંસોટ તાલુકાથી કે જ્યાં નર્મદા પરિક્રમાવાસીઓ જેની પૂજા કરી રાત રોકાય છે, એવા વામલેશ્વર ગામના વમળનાથ મહાદેવ મંદિરથી પોલ પ્રકાશમાં આવી છે. ભરૂચ જિલ્લાના કાંઠે વહેતી માં નર્મદા ઉપર ભાજપ સરકારની ઉદ્યોગપતિઓને વહાલા થવાની નીતિને કારણે ભરૂચ જિલ્લાના પ્રશાસનિક તંત્રની ઉદાસીનતાને કારણે નર્મદા ઉપર ઘણા અત્યાચાર થઈ રહ્યો છે, એવું જણાવતા સંગમ યાત્રાના મુખ્ય પ્રવાસી એવા કમલેશભાઈએ જણાવ્યું હતું કે માં નર્મદા એ એક કુંવારી છે અને ભરૂચનો સાગર એ શિવસાગર છે, જે એક પિતા છે. આમ વામલેશ્વર ખાતેનું માં નર્મદા સંગમ પિતા પુત્રીનું સંગમ છે, જેનું મહત્વ અમરકંટક ધામ જેટલું જ છે. આશરે 1322 કિલોમીટર જેટલું અંતર પ્રસાર કરી ભરૂચ આવે છે. નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટની હવે ખૂબ જરૂરિયાત છે, જે બાબતે લોકોએ પણ જાગૃત બનવું પડશે, જેથી લોકોમાં જાગૃતિ આવે. માં નર્મદાનું સંરક્ષણ થાય તેવા હેતુથી અમે સંગમ પરિક્રમા કરીએ છીએ, જેનું બીજું વર્ષ છે. વૈશ્વિક સ્તરે માં નર્મદાનું ધાર્મિક મહત્વ ઉજાગર થાય, ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદાનો બચાવ થાય તેવા હેતુ સાથે સંગમ પરિક્રમા માટે નીતરેલી પરિક્રમાવાસીઓની મુલાકાત પિયુષ પટેલ, દીપક પટેલે અને યાકુબ ગુરજીએ લીધી. તે દરમિયાન યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે વિશ્વમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. આ એકમાત્ર ભારતની એવી નદી છે જેની દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આશ્રતા સાથે પરિક્રમા કરે છે. ત્યારે સરકારે આવી ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન નર્મદાનું જતન કરવાને બદલે કમાવવાનું સાધન બનાવ્યું છે. તે દુઃખદ બાબત છે કે આ નર્મદાને મૃતપાય કરવાનું કામ ભરૂચ, અંકલેશ્વર અને વાગરા કે જ્યાં નર્મદા વહે છે તે ભાજપના નેતાઓએ કર્યું છે. એવું માનવું સહેજ પણ ખોટું નથી, એવું ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું. અને બીજું, ભરૂચ જિલ્લાના ભાજપના મોટા કદના નેતાઓ ધર્મના નામે મત લેવા નીકળે છે તો માં નર્મદામાં જીઆઈડીસીનું કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે, મોટા પ્રમાણમાં રેતી ખનનનું કામ કરવામાં આવે છે, બંને કાંઠેથી નર્મદાને પૂરવાના કારસો કરવામાં આવે છે, પણ ત્યાં નકલી ધાર્મિકતા ધરાવતા નેતા બિચારા બની જાય છે. પણ હું ભરૂચની જનતાને અપીલ કરું છું કે આવો આપણે નર્મદા બચાવના અભિયાનમાં જોડાઈએ અને કમલેશભાઈના આ પવિત્ર પ્રયાસને સફળ બનાવીએ. રિપોર્ટર ઇમરા દિવાન, બીએન ન્યૂઝ ભરૂચ. હર હર નર્મદે. આજ રોજ અમે લોકો અમારા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને ભરૂચ જિલ્લાના ખ્યાતનામ વકીલ એવા એડવોકેટ કમલેશ મધીવાલા એમના કેટલાક મિત્રો સાથે નર્મદા સંગમની પરિક્રમા કરવા નીકળેલા છે. એમની મુલાકાત માટે અમે અહીંયા આવેલા છે. કમલેશભાઈ છેલ્લા 2 વર્ષથી, આ બીજું વર્ષ છે એમનું, નર્મદા સંગમ પરિક્રમા કરી રહેલા છે. મેં તો અત્યારે એમની પાસેથી સાંભળવા મળ્યું કે વિશ્વમાં આ એકમાત્ર એવું ધાર્મિક મહત્વ ધરાવતી નદી છે કે જેની પરિક્રમા થાય છે. ત્યારે આ ભરૂચ અને નર્મદા મિત્રો, માં નર્મદા એ કુંવારી નર્મદા છે અને 1322 કિલોમીટર અમરકંટકથી વહીને ખલખલ વહેતી કરીને આપણા ભરૂચ જિલ્લાના અહીંયા વમલેશ્વર ખાતે એ સાગરને મળે છે. અને એ સાગર એ કોઈ સામાન્ય સાગર નથી, પરંતુ માતા નર્મદા અહીંના જે સાગર છે એ શિવસાગર છે. અને શિવસાગરની સાથે માતાજીનો દીકરી અને પિતાજીનો સંગમ સ્થાન છે. અને આ પવિત્ર સ્થાન જે છે એ સ્થાન ભરૂચ જિલ્લામાં, વડોદરામાં અને નર્મદા જિલ્લામાં, 3 જિલ્લામાંથી આ ગુજરાત રાજ્યની નર્મદા નદી પસાર થાય છે. ત્યારે નર્મદા નદીનું જે આપણા અહીંની ગુજરાતની જીવાદોરી છે અને લોકોની પાલનહાર નર્મદા નદી છે, તો એ માં નર્મદાની ઉપર અત્યારે હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો ઘણા અત્યાચાર થઈ રહેલા છે. રેત ખનનના મુદ્દે જોઈ લો, ઇન્ડસ્ટ્રીનું જે પ્રદૂષણ છે પ્રદૂષણના મુદ્દે જોઈ લો, તમે શહેરોના ગામડાના જે સુએજના જે ગટરના પાણી છે તે નદીમાં ટ્રીટમેન્ટ કર્યા વગર છોડવામાં આવે છે. તો આ બધી બાબતોને લઈને નર્મદાના સંરક્ષણમાં પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ ખૂબ જરૂરી બાબત છે. અને એના માટે જ્યારે નર્મદાને પ્રોટેક્ટ કરવા માટેનો કોઈ કાયદો જ અસ્તિત્વમાં ના હોય તો લોકો પણ એની ફરિયાદ કઈ રીતે કરી શકે? તો એના માટે અમને એક વિચાર આવ્યો
અને ગયા વર્ષે અમે નર્મદા શિવસાગર સંગમની પરિક્રમાની શરૂઆત કરી અને આ પરિક્રમાનો એક જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નર્મદાનું સંરક્ષણ થાય અને સરકાર નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટની રચના કરે, જેથી કરીને નર્મદાનું સંરક્ષણ કરવા માટે નર્મદા ઉપર ગેરકાયદેસર રેતખનન થતું હોય, શહેરોના ગામડાના સુએજના પાણી છોડવામાં આવતા હોય, કંપનીઓના પાણી ખુલ્લેઆમ છોડી દેવામાં આવતા હોય, એવી રીતે નર્મદા પ્રકૃતિનું જે કંઈ નુકસાન થતું હોય તેની સામે અમે સીધી ફરિયાદ આ કાયદા મુજબ કરી શકીએ તે માટે એક કાયદાની ખૂબ જરૂરિયાત છે. અને આ કાયદો સરકાર બનાવે અને નર્મદા પ્રત્યે લોકોની અંદર જાગૃતિ આવે. એ જાગૃતિ લોકોમાં લાવવા માટે અમે આ 2 વર્ષથી, આજે અમારું બીજું વર્ષ છે, અને આ નર્મદા સંગમ પરિક્રમા અમે કરી રહેલા છે. અને નર્મદાનું સંરક્ષણ થાય અને લોકોની જાગૃતિ આવે, લોકો આ પ્રત્યે જાગૃત બને અને સરકાર પાસે આ માંગ કરે કે નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટની રચના સરકાર કરે તો નર્મદા પ્રોટેક્શન કરવા માટે આપણે ખૂબ જ મોટું યોગદાન આપી શકીશું. નર્મદે હર જે રીતે કમલેશભાઈ મઢીવાલાએ વાત કરી ત્યારે આજે મારે એ જ વાત કરવી છે કે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મોટા કદના જે પણ નેતાઓ છે, ધાર્મિકતાના નામ ઉપર જ્યારે મતદાન લેવા માટે નીકળે છે ત્યારે માં નર્મદાના કાંઠે વસતું આ ભરૂચ શહેર, ભરૂચ જિલ્લો, ત્યારે કેટલીક જીઆઈડીસી અહીંયા આવી છે. જે રીતે કમલેશભાઈએ કીધું એ રીતે કે એને પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. કેટલીક બિલ્ડરો દ્વારા પણ ગટરનું ડાયરેક્ટ જ જે મરમૂત્રવાળું પાણી છે એ પણ છોડી દેવામાં આવે છે અને માં નર્મદાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. વારંવાર રેતી ખનનના મુદ્દાઓ બનતા હોય છે, પરંતુ આજે ભરૂચની જનતાને હું અપીલ કરવા માંગુ છું, એક ધાર્મિકતાનો એક મેસેજ આપવા માંગુ છું કે જો ખરેખર આપણે માં નર્મદાનું આપણે હિત ઈચ્છતા હોય અને માં નર્મદાના આપણે સંરક્ષણ માટે આપણે કંઈક કરવા માંગતા હોય તો આવા જે કમલેશભાઈ મઢીવાલા જેઓ 2 વર્ષથી આજે પરિક્રમા કરી રહ્યા છે ત્યારે એમને આપણે સાથ અને સહયોગ આપીએ અને આવનારા દિવસોમાં એમના દ્વારા જે કંઈ પણ એમને સાથ અને સહયોગ જોઈશે એવું આમ આદમી પાર્ટીની સદંતર ટીમ એમને આ સહયોગ આપવા માટે તૈયાર છે. એ પાર્ટીની ટીમ તરીકે નહીં, પરંતુ ગુજરાતનો નાગરિક અને માં નર્મદાના કાંઠે વસતા ભરૂચવાસી તરીકે અમે એમનો સાથ અને સહયોગ હર પલ અમે એમને આપીશું.